સબલસી ઠાકાના એવું લાગે છે જોયામાં. પતંગ પાકી લે હા ગોત જાય મોજ હા ખાય લગાવો મેં તો તારે ભર્યો રે જગમોતી રે મેં તો ભાઈ પરસેવો વાળી દીધો પણ તમે માર્ગ ભૂલાઈ ગયો પાછું કોઈ બાકી ન ને હવે છે હાલ બેન સગુણા તેડવા હાલો બેન સગુણાને માંડવામાં લાવો. આવી રીતે સપનાબેન ધીમે ધીમે મંડપ ની અંદર આવતા હોય પણ કેવી રીતે Baby, I'm
હા ગામ છે તો આપણે ભગવાનના કાર્યમાં બધું હાલે અત્યારે 500 કાંઈ નથી આવતું. કેવું તો પડે ને નકર અત્યારે 500 જોવે. કોઈ પાસે પાઈશું ન એ તો કાઢશે. અરે નીહરે જ નહીં ને એ તો એને કુળદેવી આપ્યો છે તો કાઢશે તમ તારે. એની મઠમાં બેઠી માતાજી આ કાંઈ આપ્યું હોય તો કરતા હારું અને અત્યારે કોઈ એવો માણસ નથી કે 25 500 રૂપિયા ખિસ્સામાં ન હોય. એવું બને જ નહીં હોય જ તે બધા એટલે તો કિસ્સામાં કહું છું. માવા હાટો થઈને લાવ્યા હોય ઈ આમાં આપી દે ખરા એ તો એક દી પાણીપુરી તમ તાર વસી ખવાય. એટલે ઈ પાણી પડી હંભારોમાં પાણી આવે બાકી સગુણા લગ્નમાં આપવા પડે. હા હા ઘેરે થોડીક પડી છે એવું લાગ્યું હાલો અત્યારે આપણે મંગળ છે નાચે કાન દેવાય મંગળ ભૂમિ નાન દેવાય ભલે બેન સગુણાના પહેલા મંગળની અંદર 100 રૂપિયા આવે છે બોલ રામા પીરની રે ત્યારે સગુણાબેનના પેલા મંગળ વર્તાઈ જશે તો એક મંગળ ખાલી ના જાય એનું ધ્યાન રાખજો. ભાઈ બહેનાની બેન છે. એક બીજા 50 રૂપિયા આવે છે બોલ બેન રામા સગુણા પીરની રે તમને જો આવતા અહીંયા શરમ લાગતી હોય તો અમારા મંડળનો કોઈ વ્યક્તિ આવીને લઈ જશે. આવી રીતે આપણે ભગુડાની મંગળને યાદ કરવી છે તો કેવી રીતે? એક બીજા 51 રૂપિયા આવે છે પીરની જય અમારે એક ચાલુ છે બે ભાઈ એક છે બોલાવીએ અને જે કાંઈ દાન દેવું હોય તો દઈ શકે છે એક દીવાની દિને તે એક દીવાની દિને તે